નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો મિત્રો, હાલ ગુજરાતમાં છે એ ઘણી બધી જગ્યાએ અતિથી અતિ ભારે વરસાદ સર્જાઈ રહ્યો છે। પાણીના કારણે ખૂબ મુશ્કેલીઓ થઈ રહી છે બધાને। તો મિત્રો, આગામી દિવસોમાં કેવો વરસાદ રહેવાનો છે, કેવો ભારે વરસાદ રહેવાનો છે, તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। કેમ કે જે હાલમાં થોડા દિવસોથી વરસાદ, જે કાળઝાળ ગરમીમાંથી ડાયરેક્ટ આવો અચાનક જે જોરદાર વરસાદ આવ્યો હતો, તો આવો વરસાદ અથાવત કેટલા દિવસ રહેશે તે પણ આજના વિડીયોમાં જોવાના છે। તો વિડીયો મેન સુધી બને રહેજો। વિડીયોને લાઇક ન કરો તો જલ્દીથી મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન દબાવી દેજો। તો ચાલો મિત્રો, આજનું આપણે રેડાર જોઈ લઈએ કે આજ માટે કયા કયા જિલ્લામાં કેવો વરસાદ રહેવાનો છે। આપણે મિત્રો શરૂઆતથી જ વિડીયોમાં કહેતા કે આપણે 15 થી 16 તારીખમાં વરસાદ ભૂકા કાઢવાની શક્યતા છે। જો મિત્રો તમને ખોટું લાગતું હોય તો આપણે જે છે તે વિડીયો પાછળના પડ્યા છે તમે ચેક પણ કરી શકો છો। તો મિત્રો, આજે 18 તારીખને બુધવારે મિત્રો આપણે જોઈ શકો છો આપણે ગુજરાત તરફ થોડી આપણને એલર્ટ જોવા મળી રહ્યા છે। તો મિત્રો, સ્ક્રીન પર જોઈ શકો છો આટલા વિસ્તારમાં ખાસો એવો વરસાદનું સ્ટ્રોંગ રીડિંગ જોવા મળી રહ્યું છે। અત્યારે મિત્રો મુંબઈ સાઈડથી જે આપણું ચોમાસું આગમન થતું હોય છે ત્યાં મિત્રો જોઈ શકો છો તમે મુંબઈની દરિયા કિનારે મિત્રો જે છે અત્યારે મિત્રો વરસાદનું ખાસું પ્રમાણ જોવા મળી રહ્યું છે। એ મિત્રો સૌરાષ્ટ્રના એરિયામાં આ સિસ્ટમ દરિયા કિનારેથી મિત્રો ઉદ્ભવતી હોય છે, એટલે ત્યાં આપણને રીડિંગ સારું એવું જોવા મળે છે। તો આગળ વધીએ તો મિત્રો થોડુંક આપણે સમયમાં તો આપણે દક્ષિણ ગુજરાત અને નાસિકમાં મિત્રો ભારે એવો વરસાદની મિત્રો આજના દિવસમાં સંભાવના રહેલી છે। તો કયા કયા જિલ્લામાં કેવા એલર્ટ પણ આપવામાં આવેલા છે તે પણ આપણે મિત્રો જોઈ લઈએ કે હવામાન વિભાગે આજના દિવસ માટે કેવી આગાહી આપી છે કયા મિત્રો જિલ્લામાં। તો મિત્રો, આગામી જે 2 દિવસમાં વરસાદ પડ્યો તેમાં મિત્રો 230 તાલુકામાં મોટાભાગના વિસ્તારોમાં મિત્રો વરસાદ નોંધાયો છે। તો બીજી તરફ મિત્રો જોવા જઈએ ને તો રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થિતિમાં હજુ મિત્રો આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદની મિત્રો ખાબકવાની આગાહી આપવામાં આવી રહી છે। તો મિત્રો, હવે આપણે જોઈ લઈએ કે અમદાવાદના મિત્રો આગાહી આપવામાં આવેલી છે અમદાવાદ દ્વારા શું આગાહી કહેવામાં આવી રહી છે। તો મિત્રો, સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમધોકાર બેટિંગ કરી છે તેવું મિત્રો હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ જે મિત્રો હવામાનની આગાહી કરી છે તેમાં મિત્રો છેલ્લા 22 કલાકમાં ગુજરાતમાં 224 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં બોટાદ, સુરેન્દ્રનગર, જામનગરમાં ચોમાસાએ ધબધબાટી બોલાવી દીધી છે તેવું મિત્રો આપણે કહી શકીએ। ત્યારે હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આજે પણ મિત્રો કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો હવામાન વિભાગના મિત્રો જણાવ્યા પ્રમાણે આજે બુધવારના રોજ ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો મિત્રો જોઈ લઈએ કે આમાં કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો આજે મિત્રો 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તેમાં મિત્રો સૌરાષ્ટ્ર, પછી આવી જાય છે દક્ષિણ ગુજરાત, પછી અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગર, દાહોદ, દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણ, તેમજ સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો મિત્રો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આ સિવાય મિત્રો જો ઉપરાંત વધુમાં જોવા જઈએ તો 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। એટલે કે મિત્રો જોઈએ તો આપણે આટલા એરિયાથી આ મિત્રો દક્ષિણ ગુજરાતના આટલા એરિયામાં મિત્રો આપણે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। જે મિત્રો અહીંયા નીચે પણ મિત્રો વરસાદનો સમાવેશ થાય છે, જો આવી રીતના મેપ બને છે વરસાદનો તો આમાં મિત્રો ભારે વરસાદની આગાહી રહી શકે છે તેવું આજ માટે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। તો હવામાન વિભાગે મિત્રો આવતીકાલ એટલે કે ગુરુવારે મિત્રો દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં મિત્રો સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં મિત્રો અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય મિત્રો ગુજરાતના 9 જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે।
તો મિત્રો ગુજરાતમાં જોવા જઈએ તો ગુજરાતમાં નૈઋત્યનો ચોમાસાનો આરંભ જ મિત્રો તોફાની વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે. તો બીજી તરફ અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ભારે તબાહીનું સામ્રાજ્ય ખડું કર્યું છે. કેમ કે મિત્રો પાણી જેટલું પુષ્કળ જે આ વરસાદમાં નોંધાયું છે. જે મિત્રો આવો વરસાદ છે તે વર્ષના અંદરના ભાગમાં અમુક જગ્યાએ ઘણા વર્ષો પછી મિત્રો જોવા મળતો હોય છે, પણ આ વખતે શરૂઆતમાં જ મિત્રો વરસાદે બધી જગ્યાએ ભૂકા કાઢી નાખ્યા છે. સૌરાષ્ટ્રના એરિયામાં વધારેથી વધારે વરસાદ પડ્યો છે. તો આગળ આપણે જોઈએ તો મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના જિલ્લાઓમાં વીતેલા 36 કલાકમાં 5થી માંડીને 20 ઇંચ સુધી મિત્રો વરસાદ જણાયો છે. જે મિત્રો અનેક ડેમો જે મિત્રો નવા પાણીથી આવક થઈ છે, તો નવા પાણીમાં ઘોડાપૂર અનેક વિસ્તારોમાં ડૂબી ગયા છે. અને મિત્રો જાનહાનિની તો ઓછી નુકસાની છે, પણ મિત્રો જે છે તે સ્થિતિ છે તે મિત્રો જે અલગ રીતના બધી સર્જાઈ ગઈ હતી, કેમ કે વ્યવસ્થા કરવી મિત્રો કઠિન પડી જાય છે. આગળ મિત્રો આપણે આ વિડીયોમાં વધીએ તો મિત્રો તમે જે આપણે થોડા દિવસોથી વાતાવરણનો અનુભવ કરતા હતા, કેમ કે કાળઝાળ ગરમી બાદ આપણે જોતા હતા કે રીડિંગ 15-16 તારીખમાં આપણને રીડિંગ સારું એવું જોવા મળતું હતું. જે આપણા રેગ્યુલર વ્યુઅર છે તેને ખબર જ હશે કે આપણે 15-16 તારીખનું રીડિંગ આપણે સારું કહેતા હતા. તો એ મિત્રો તે સમયમાં આપણને વરસાદ ખાસો એવો જોવા પણ મળ્યો છે, પણ આવો વરસાદ છે મિત્રો તે લાંબા સમય બાદ જે આ વર્ષે જોવા મળી રહ્યો છે. કેમ કે વરસાદ આવે પણ શરૂઆતમાં ઓછો આવે છે, વચ્ચે અમુક જગ્યાએ સારો વરસાદ નોંધાતો હોય છે, પણ આ વખતે મિત્રો શરૂઆત જ કંઈક એવી રીતના થઈ છે કે માવઠા પણ મિત્રો જોરદાર પડ્યા છે. નકર માવઠું મિત્રો 1-2 ઝાપટા આવી જાય તેને મિત્રો આપણે માવઠું કહેતા હોઈએ છીએ, પણ માવઠું પણ આખલા મિત્રો ખેતર બારા પાણી કાઢી નાખે અને વાવણી કરાવી દે તેવું માવઠું જોવા મળતા હતા. તો આ વરસાદ મિત્રો એક્ટિવ હોય એટલે વરસાદે પણ એવો જ પડે છે. એટલા માટે જે આ વર્ષેનો વરસાદ છે તે વધારે મિત્રો તીવ્રતાવાળો છે તેવું આપણે અત્યારે શરૂઆતથી કહી શકીએ છીએ. પછી આગળ તો આપણને ખબર નહીં, પણ શરૂઆતમાં જે છે મિત્રો શરૂઆત તેણે વરસાદે ભૂકા કાઢી નાખે તેવી કરી છે. તો આગામી થોડા દિવસો પણ હજી વરસાદનું જોર વધ્યું રહેશે. તો મિત્રો 2 દિવસ વધારે ખાસ આગાહી વરસાદની રહેલી છે. તો મિત્રો પોતપોતાની વ્યવસ્થામાં રહીશું. અને મિત્રો વાવાઝોડાનો કે કોઈ એવો તો ખતરો આપણને જોવા મળતો નથી, તો આપણે એકવાર નજર નાખી લઈએ, કેમ કે વાવાઝોડાનું અત્યારે તો કોઈ પણ જગ્યાએ કહેવામાં આવતું નથી, પણ મિત્રો વરસાદી ત્યારે સિસ્ટમ એક્ટિવ છે એટલા માટે વરસાદનું વધારે આપણે જોર વધી શકે છે. અહીંયા મિત્રો સિસ્ટમ એક્ટિવ હતી એ પણ બંધ થઈ ગઈ છે. બાકી મિત્રો આપણને કોઈ પણ જગ્યાએ કાંઈ વાવાઝોડાનો ખતરો જોવા મળતો નથી. એટલે કે વાવાઝોડું મિત્રો આ વખતે અત્યારે બનવાના ચાન્સ તો સાવ ઓછા છે. પછી આગળ જોઈએ છીએ કે કેદી વાવાઝોડું આવી શકે છે. મિત્રો આવશે એટલે આપણે સંપૂર્ણ પહેલાં રીડિંગ આપી દઈશું. તો મિત્રો આજના દિવસમાં મિત્રો આટલી આપણે જે આગાહી હતી વરસાદમાં મિત્રો બહુ પેનિક થતા નહીં અને સાવચેતી પોતાની રાખજો તેવી મિત્રો આપણે સૂચના આપી છે. તો ચાલો મિત્રો હવે આ વિડીયો આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ. જો તમારા મિત્રો આમાં કાંઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સાથે જો આપણે યુટ્યુબ ચેનલમાં નવા ને જો આપણે યુટ્યુબ સબસ્ક્રાઈબ ન કર્યું તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો. તો ચાલો મિત્રો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.